પ્રશ્ન નંબર 751 સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટી ભૂમિ ભાગને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, ઉચ્ચ પ્રદેશ. નેક્સ્ટ, તાપી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો જવાબ છે ઓપ્શન સી, સાતપુડાની ગિરિમાળામાંથી બેતુલ જિલ્લો જે મધ્યપ્રદેશમાં આવેલો છે. નેક્સ્ટ, કઈ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ વર્ગના પાક લેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, કાળી જમીન. નેક્સ્ટ, ભારતમાં સંપૂર્ણ રેલવે નેટવર્કને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન ડી, 17 ઝોનમાં. નેક્સ્ટ, નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની છે? તો ઓપ્શન બી, બનાવાઈ છે. ઓપ્શન બી જવાબ રહેશે સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ ઓફ યુનિટી. નેક્સ્ટ, બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન ડી, દોઆબ. નેક્સ્ટ, રણ પ્રદેશમાં કયું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે? તો જવાબ છે ઓપ્શન બી, ઊંટ. નેક્સ્ટ, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો જવાબ છે ઓપ્શન એ, હિન્દ મહાસાગરમાં. નેક્સ્ટ, ભારતમાં કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં ધાન્ય પાકોની ખેતી થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, 0.75%. નેક્સ્ટ, અંધકાર અને પ્રકારને છેદતી અને બંને ધ્રુવોને જોડતી કાલ્પનિક સીધી રેખાને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, પ્રકાશ વર્તુળ. નેક્સ્ટ, તુંગભદ્રા બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી એટલે કે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. નેક્સ્ટ, ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ અને ઉત્પાદ વગેરેની માહિતી કયા પ્રકારના નકશાઓમાં આપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ઔદ્યોગિક નકશામાં. નેક્સ્ટ, વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો કયા નંબરનો દેશ બની ગયો છે? તો જવાબ છે ઓપ્શન ડી, 5મા નંબરનો. નેક્સ્ટ, છારી ઠંડ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન બી, ગુજરાતમાં. નેક્સ્ટ, ભારતમાં કુડખર અને સુરખાબ ક્યાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન એ, કચ્છમાં. નેક્સ્ટ, ભારત અને રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે? તો જવાબ છે ઓપ્શન બી, 3000. નેક્સ્ટ, મહાનદી બેસિન ક્ષેત્ર કયા રાજ્યમાં છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત મામલે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા. નેક્સ્ટ, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? તો જવાબ છે ઓપ્શન એ, વીજળી પાવર ઉત્પાદન માટે. નેક્સ્ટ, ગુજરાતમાં તમાકુનો પાક ખાલી જગ્યા વિસ્તારમાં સૌથી વધુ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, ચરોતર વિસ્તારમાં. નેક્સ્ટ, ભારતમાં કયું રાજ્ય કોફીના ઉત્પાદનમાં મોખરે છે? તો જવાબ છે ઓપ્શન સી, કર્ણાટક. નેક્સ્ટ, નીચેના પૈકી કયો મોટો ઇરિગેશન પ્રોજેક્ટ ગુજરાતમાં આવેલ નથી? તો જવાબ છે ઓપ્શન ડી, ભીમા પ્રોજેક્ટ ગુજરાતમાં આવેલ નથી, જ્યારે કાકરાપાર, પાનમ અને મહી પ્રોજેક્ટ એ ગુજરાતમાં આવેલ છે. નેક્સ્ટ, પાછા ફરતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ શું છે? તો જવાબ છે ઓપ્શન એ, સ્વચ્છ આકાશ અને વધુ જતું તાપમાન. નેક્સ્ટ, પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન સી, વિજયનગરમાં. નેક્સ્ટ, જૈન સંગમથી ગંગા નદી બને છે તે ગંગાની બે શીર્ષ ધારાઓના નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, અલકનંદા અને ભાગીરથી. નેક્સ્ટ, ઇફકો ખાતર ક્યાં સ્થપાયેલ છે? ઇફકો ખાતરનું કારખાનું ક્યાં સ્થપાયેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, કલોલમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી પાતાળ કૂવા દ્વારા જળ વિતરણ અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી, GWRDCL. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો જવાબ છે દેવભૂમિ દ્વારકા, જ્યારે મોરબી, જૂનાગઢ અને જામનગરની સરહદ સ્પર્શે છે. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં બાજરીના વાવેતરમાં કયો જિલ્લો પ્રથમ છે? તો જવાબ છે ઓપ્શન સી, બનાસકાંઠા. નેક્સ્ટ, ઉત્તરના પર્વતીય પ્રદેશની લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે? જવાબ છે ઓપ્શન એ, 2400 કિલોમીટર. નેક્સ્ટ, ભૂશીર એટલે કે ભૂમિ સ્વરૂપનું ઉદાહરણ પસંદ કરો. તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને એટલે કે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ જે ભૂશીરના ઉદાહરણ છે. નેક્સ્ટ, 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય? તો જવાબ છે ઓપ્શન સી, 10,000. 1 હેક્ટરના 10,000 ચોરસ મીટર થાય. નેક્સ્ટ, તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો જવાબ છે ઓપ્શન સી, સાતપુડામાંથી. નેક્સ્ટ, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક શું છે? તો જવાબ છે ઓપ્શન બી, ઘઉં. નેક્સ્ટ, રવિ પાકનો સમય ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીનો હોય છે? તો જવાબ છે ઓપ્શન એ, ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય હોય છે રવિ પાકનો. નેક્સ્ટ, દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ, 900 થી 1100 મીટર. નેક્સ્ટ, કયા વિહાર ધામને દરિયા કિનારો નથી?
તો જવાબ છે ઓપ્શન ડી સાપુતારાને. નેક્સ્ટ, લવિંગના ટાપુ તરીકે કયા ટાપુને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ ઝાંઝીબાર ટાપુને લવિંગના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, રાસાયણિક ખાતરોના ઉદાહરણ આપો. તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે ડીએપી, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને યુરિયા જે રાસાયણિક ખાતરના ઉદાહરણો છે. નેક્સ્ટ, ફળોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન બી બીજા. નેક્સ્ટ, ગુજરાતનું રાજ્ય પક્ષી જણાવો. તો જવાબ છે ઓપ્શન સી સુરખાબ. નેક્સ્ટ, ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈમાં વપરાય છે? તો જવાબ છે ઓપ્શન એ 0.84%. નેક્સ્ટ, ભારત લગભગ કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ 32.8 લાખ. નેક્સ્ટ, આફ્રિકા ખંડ વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ટકા ભાગ રોકે છે? તો ઓપ્શન એ 1/55 ભાગ. નેક્સ્ટ, ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો જવાબ છે ઓપ્શન એ માર્ચથી મે. નેક્સ્ટ, સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી મધ્યાવરણ. નેક્સ્ટ, ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે? તો જવાબ છે ઓપ્શન સી 1982થી અલંગ યાર્ડ શરૂ થયેલ છે. નેક્સ્ટ, ચીનની રાજધાની કઈ છે? તો જવાબ છે ઓપ્શન સી બિન્જિંગ. બિન્જિંગ એ ચીનની રાજધાની છે. નેક્સ્ટ, હિમાલયમાં શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી દૂન. શું કહે છે? દૂન. નેક્સ્ટ, એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારનું જળમગ્ન થવું તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન સી પૂર કહે છે. નેક્સ્ટ, ભૂપૃષ્ઠના નકશામાં કઈ માહિતી દર્શાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને જળ પરિવહનની માહિતી દર્શાવવામાં આવે છે ભૂપૃષ્ઠના નકશામાં.